આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં છો ગાઈસ. અને આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ 13 દિવસ ગુજરાત યાત્રાના. તો કાલની નાઇટ આપણે કરી હતી ભાવેશભાઈના ઘરે. તો અહીંયા છે આપણું બેગ અને ત્યાં સામે મૂકી છે આપણી સાયકલ. તો સાયકલ કાઢીને પછી નીકળવાનું છે. અત્યારે થઈ ગયા છે 8:30. તો 9 કમ્પ્લીટ થઈ ગયો છું. ફ્રેશ નાસ્તો કરી લીધો છે. તો હવે અહીંયાથી સાયકલ કાઢીને અને પછી નીકળવાનું છે. તો અહીંયા મૂકેલી છે આપણી સાયકલ કાઢીને બેગ બાંધીને પછી નીકળીએ. કમ્પ્લીટ બાંધી દીધી છે અત્યારે અને આપણે નીકળી ગયા છીએ. જો બાકી ભાવેશભાઈના પપ્પા મૂકવા આવે છે થોડાક સુધી. અહીંયા મતલબ શોર્ટકટ રસ્તો છે ને તો મૂકવા આવે છે. ચલો નીકળીએ હવે. આપણે હાઈવે પર આવી ગયા છીએ અને અહીંયાથી સાસણગીર છે 7-8 કિલોમીટર જેટલું. તો પહેલાં આપણે સાસણગીર જઈશું, ત્યાર પછી જઈશું જુનાગઢ. ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાસણગીર અને અહીંયા તમે જોઈ શકો છો આ બોર્ડ મારેલું છે ભાઈ. અને અહીંયાથી ગેટ છે તો અહીંયાથી ચાલુ થાય છે મતલબ. તો આપણે અંદર જઈએ અને આપણે તો નીકળી જવાનું છે ડાયરેક્ટ ગિરનાર માટે. બાકી અહીંયા જંગલ સફારી માટે આપણે નથી જવું. આપણે પહોંચી ગયા છીએ. અહીંયા શું ગામ છે? આ ગામનું નામ મોટા ભાઈ ભાલસેલ ગામ છે ને, ત્યાં પહોંચ્યા છીએ. અને આ ભાઈ મળ્યા તો આ ભાઈને અહીંયા બાઇક લઈને આવ્યા છે ઠંડુ પીવડાવવા માટે. ઠંડુ પી લીધું આ દુકાનથી. અને અહીંયા છે ને સામે મંદિરની પ્રતિષ્ઠા ચાલે છે. આ ભાઈનું જ ગામ છે. તો કહે છે કે અહીંયા થોડી વાર રોકાવો એમ. જોઈએ થોડી વાર ઊભા રહીએ. ટાઈમ ઓછો છે પણ થોડી વાર ઊભા રહીએ પછી નીકળી જશું. બાકી અત્યારે વાગી ગયા છે ભાઈ 10:30. માંડવામાં થોડી વાર રોકાયો અને ત્યાંથી અત્યારે હું નીકળી ગયો છું. 2 કિલોમીટર જેવું આગળ આવ્યો અને અહીંયા છે ને ઢાળ આવ્યો છે. તો હું થાકી ગયેલો તો થોડી વાર અહીંયા આરામ કરું એમ કહીને ઊભો રહ્યો. તો અહીંયા ઊભી રાખી છે આપણી સાયકલ. પથ્થર પર બેસીને થોડી વાર આરામ કર્યો અને અહીંથી હવે આગળ નીકળવાનું છે. મેં દરડા છે અહીંથી 22 કિલોમીટર જેટલું. હજી જંગલ છે. હજી 30 કિલોમીટર જંગલ આવશે એટલે અહીંયા પાણી મળે નહીં. તો શું 12 વાગ્યાને એને પહેલાં જંગલ નીકળી જઈએ. અત્યારે હું જઈ રહ્યો છું દેવળિયા. તો ત્યાં છે ને ગિરનાર સિંહ છે. તો અહીંથી 6 કિલોમીટર જેટલું છે. તો આપણે ત્યાં જોવા જવાનું છે. કેમ કે ગિરનારમાં આવીએ ને સિંહ જોયા વગર જઈએ તો મજા આવે નહીં. એટલે આપણે છે ને ભાઈ સિંહ જોવા માટે અંદર જઈએ છીએ દેવળિયા પાર્ક છે ત્યાં. તો કન્ટિન્યુઅસ વિડીયો જોતા રહેજો. બાકી તમને બધાને બતાવીશ સિંહ. ચલો અહીંયાથી 5 કિલોમીટર જેવું છે તો જઈએ પહેલાં ત્યાં જઈને જોઈએ. અત્યારે વાગી ગયા છે 1:30 અને આપણે છે ને 12 વાગ્યાથી અહીંયા છીએ રિસોર્ટ પર, રાધે રિસોર્ટ પર. તો જોઈ શકો છો અહીંયા મૂકી છે મારી સાયકલ અને અહીંયા મેં આરામ કર્યો. રાધે રિસોર્ટના જે ઓનર છે ને એમના જોડે આપણે વાત થઈ ગઈ હતી. તો આપણે ફ્રીમાં મતલબ રહેવાનું અને જમવાનું પણ અહીંયા જ છે. તો અત્યારે વાગી ગયા છે 1:30 અને અત્યારે આપણે જમવા રહેવાનું છે. તો ત્યાં સામે જ જમવાનું કાઢીશું તો જઈએ તો જમી લઈએ. બાકી આ ટાઈપ છે રિસોર્ટ. જમવાનું આવી ગયું છે. આ ભીંડાની સબ્જી છે, ગવાર સિંગ, બાજરીનો રોટલો, ઘઉંની રોટલી, છાશ અને આ બધું જ જમવાનું છે. મતલબ આપણે લેવા નહીં જવાનું, અહીંયાથી મતલબ આપણે જે ખાવું હોય ને અહીંયાથી જ ખાવાનું. તો બસ સારું, ચલો ભાઈ ખાઈ લઈએ હવે. અત્યારે આપણે આવી ગયા છીએ જંગલ સફારી કરવા માટે અને અત્યારે વાગી ગયા છે ભાઈ 3:30. તો 4 વાગે ત્યાંથી ખુલે છે ગેટ. મતલબ 4 વાગે ચાલુ થાય ટ્રાવેલ. પણ આપણે શું એડવાન્સમાં આવી ગયા છીએ ટિકિટ લેવા માટે. પણ ત્યાં છે ને બહુ બધી ટ્રાફિક થઈ ગયેલી તો આપણે પાછા જતા અહીંથી. પણ અહીંયા પેલા કાકા બેસે ને એમણે કીધું કે
થોડી વારમાં બધી ટ્રાફિક થઈ જશે પૂરી. બસ તમે જજો શાંતિથી. તો મેં સાયકલ અહીંયા મૂકી દીધી છે ગેટ જોડે, અને ત્યાં સામેથી આપણે જવાનું છે જંગલ સફારી કરવા માટે, કેમ કે આવેલા છીએ તો કરતા જઈએ. તો સાયકલ અહીંયા મૂકીને હવે જવાનું છે ટિકિટ લેવા માટે. તો થોડી જ વારમાં આપણે બસની ટિકિટ મળી જાય એટલે પછી જઈશું અંદર સફારી કરવા માટે જંગલમાં. ટિકિટ લઈ લીધી છે આપણે સિંહ જોવા માટે, અને ટિકિટની પ્રાઇસ છે 190 રૂપિયા. તો ટિકિટ લઈ લીધી છે અને અહીંયાથી આપણે બસમાં બેસવાનું છે. ત્યાં બહુ બધી ટ્રાફિક હતી, અહીંયાથી બસો ભરાય છે ને તો આપણે ટિકિટ લઈ લીધી છે. તો હવે આપણી બસ આવે ને એટલે આપણે બસ નંબર છે 148, અરે 1448, સીટ નંબર છે 6. તો આપણી બસ આવે એટલે આપણે બેસી જઈશું. બાકી જો અહીંયા બસ આવે છે પેલી બાજુ, બીજી ભરાઈને જતી રહી. તો આપણે જોવા જવાનું છે, તો જોતા રહેજો વિડીયો. આપણી બસ જુઓ 1448, તો 1448 તો આપણે આ બસમાં જવાનું છે. તો આ બસ ખાલી થઈ જાય એટલે આપણે આ બસમાં બેસી જઈશું. અત્યારે પાર્કિંગ થાય છે અને એમાંથી બધા ઉતરી જાય પછી આપણે બેસી જઈશું એમાં. 1448 ચલો ગાઈસ, સિંહ જોવા માટે આવી ગયા છીએ આપણે. અંદર શું ચલો ગાઈસ, થઈ ગઈ છે જંગલ સફારી પૂરી અને અત્યારે વાગ્યા છે 5:30. તો આપણે હવે જુનાગઢ બાજુ નીકળીએ. કેટલા પકાઈશ ટ્રાય કરીએ, બાકી અહીંયા તો નહીં રોકાવું કેમ કે અહીંથી હજી 50 કિલોમીટર છે જુનાગઢ જઈએ. કેમ કે હજી 2-2.5 કલાક ચાલશું ને, 15-20 કિલોમીટર તો કાપશું સમથિંગ. તો જો છે પાર્કિંગ બહુ બધું થઈ ગયું છે અને ટ્રાફિક બી બહુ બધી છે અહીંયા. તો ત્યાં સામે આપણી સાયકલ મૂકી છે, ત્યાં સાયકલ લઈ લઈએ બસ નીકળીએ. કેમ છો મારું મોજીલું મહીસાગર, અને કેમ છો મારું ગરવી ગુજરાત. તો ગુજરાત યાત્રા કરતાં આજે થઈ ગયા આપણા કમ્પ્લીટ 58 દિવસ, અને સાસણગીરથી નીકળી અને જઈ રહ્યો છું હવે જુનાગઢ સાઈડ. તો આ વિસ્તારમાં કોઈ જોવા જેવી જગ્યા હોય તો કમેન્ટ કરી દેજો, જેથી કરીને હું મારી સાયકલ લઈને ત્યાં જઈ શકું. કેમ કે આટલા બધે હું આવેલો નથી, આ બાજુ પહેલી વાર આવ્યો છું, એટલે બધી જગ્યાએ તો મેં જોયેલી ના હોય. તો કોઈ જોવા જેવી જગ્યા હોય, કોઈ ફેમસ જગ્યા હોય તો કમેન્ટ કરી દેજો. બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી મને આવનારા સમયમાં જોવા માટેની જગ્યા મળી જાય. બાકી જય શ્રી રામ, હર હર મહાદેવ. ગાઈસ, અત્યારે અંધારું થઈ ગયું છે કમ્પ્લીટ, અને વાગવા કરે છે 7:30 તો નહીં પણ 8 વાગવાની તૈયારી છે. અને હું અત્યારે છું મેદુરડા કે એવું કંઈક ગામ છે, ત્યાંથી આગળ છું 2-3 કિલોમીટર. અને જુનાગઢ હવે અહીંથી ખાલી 22 કિલોમીટર બતાવે છે. તો પૂરેપૂરી ટ્રાય કરીએ કે પહોંચી જવાય ત્યાં 2 થી 3 કલાકમાં.
બાકી આલિદ્રા ગામ છે ને ત્યાં છું અત્યારે. ત્યાં કંઈક પ્રોગ્રામ ચાલે છે પણ આપણે જવાનું થતું નથી કેમ કે આપણે લગ્નમાં બોલાતો તો એ ના પાડી છે ત્યાં. તો જોઈએ હવે સુવાનું ક્યાં થાય, ટ્રાય કરીશું પૂરેપૂરી જુનાગઢ પહોંચવાની. બાકી છો અત્યારે આપણી જોડે લાઇટ બાઇટ છે એમ તો, પણ અત્યારે મતલબ ફોનનું લાઇટ ચાલુ છે એટલે મેં પેલું લાઇટ બંધ કરી દીધું છે. જોઈએ એ લાઇટ કેટલા સુધી સાથ આપે. એ લાઇટ ચાલુ રહેશે તો આપણે પહોંચી જઈશું, અને કદાચ બંધ થઈ જાય તો પછી આપણે ઊભું રહેવું પડશે. જોતા રહેજો વિડીયો ત્યાં સુધી.